તમે વિજ્ઞાનના પુસ્તકમાં ગજિયા ચુંબકની આ આકૃતિ તો જોઈ જ હશે. ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ફેંકતા આ પ્રકારની ડિઝાઇન જોવા મળે છે. તો આપણે આજે જોઈએ. આ લોખંડનો ભૂકો છે. આ ભૂકાને આપણે એક શીટ ઉપર પાથરીને એને વાઇબ્રેટ કરી રહ્યા છીએ. તમે જોશો તો ભૂકામાં કોઈ ખાસ ફેરફાર, કોઈ ખાસ ડિઝાઇન જેવું કંઈ જ આપણને જોવા મળતું નથી. પણ વચ્ચે આ ગજિયો ચુંબક મૂકતા જ અને ત્યારબાદ એને એવું જ વાઇબ્રેશન આપીએ તો તમે જોશો કે ભૂકો એક ચોક્કસ પ્રકારની ડિઝાઇનમાં ગોઠવાઈ ગયો છે. તો આ ડિઝાઇન જે છે એ ચુંબકીય ક્ષેત્ર સુધી ફેલાયેલી છે અને એમાં તમને જે આ રેખાઓ જેવું લાઇન્સ બનેલી દેખાય છે તે તેની ચુંબકીય બળ રેખાઓ છે. તો આ ચુંબકીય બળ રેખાઓ તેના ચુંબકત્વ ક્યાં સુધી ફેલાયેલું છે તે દર્શાવે છે અને કેવી રીતે કઈ દિશામાં ફેલાયેલું છે તે દર્શાવે છે. તો આમ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે લોખંડના ભૂકાથી આપણે જાણી શકીએ છીએ.